નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો કોઈપણ જાતની ભૂમિકા બાંધ્યા વગર સીધા જ આજના આપણા અત્યંત રસપ્રદ અને થોડા ગંભીર વિષય પર આવીએ. આજે આપણે મનોવિજ્ઞાનના એક એવા અભ્યાસ વિશે વાત કરવાના છીએ જે કદાચ આપણી વિચારધારા બદલી નાખશે. ડૉક્ટર મુકુંદરાએ તેમના અસંખ્ય દર્દીઓ સાથેના ક્લિનિકલ અનુભવ અને વિસ્તૃત ઓનલાઈન સ્ટડીઝના આધારે એક બહુ જ મોટો ખુલાસો કર્યો છે કે બાળપણની ભાવનાત્મક મુશ્કેલીઓની ખરી શરૂઆત આખરે ક્યાંથી થાય છે. આપણે તો એવું જ માનીએ છીએ ને કે બાળકના મનમાં ડર બહારની દુનિયામાંથી આવે છે, પણ જુઓ, આજની આ માહિતી ખરેખર એક અલગ જ દિશા ઉગાડે છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. સામાન્ય રીતે જ્યારે આપણે બુલી કે દાદાગીરી કરનાર વિશે વિચારીએ ત્યારે તરત જ શાળાના મેદાનમાં કોઈને ડરાવતો મોટો છોકરો કે છોકરી યાદ આવે, ખરું ને? પણ ડૉક્ટર મુકુંદરાયનો અભ્યાસ આ માન્યતાને સાવ તોડી નાખે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે બાળકના જીવનનો સૌથી પહેલો બુલી શાળાનો કોઈ મિત્ર કે સહઅધ્યાયી નથી હોતો. આ સાંભળીને મનમાં એક આંચકો લાગે કે તો પછી કોણ? કારણ કે આપણે એવું ક્યારેય વિચાર્યું જ નથી હોતું કે ડરની આ શરૂઆત શાળાની બહાર ક્યાંકથી થઈ શકે છે. અને આ જ વાતને આ માહિતી બહુ સચોટ રીતે સમજાવે છે. ડૉક્ટર મુકુંદરાયના રિસર્ચ પ્રમાણે બાળકનો સૌથી પહેલો બુલી બીજું કોઈ નહીં પરંતુ એક અનહીલ્ડ પેરેન્ટ એટલે કે રૂઝાયા વગરના માતા પિતા હોય છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ વાસ્તવિક દર્દીઓના અનુભવો અને ઓનલાઈન ડેટા પર આધારિત એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક હકીકત છે. આજે આપણે આ જ માહિતીને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું અને સમજીશું કે માતા પિતાની પોતાની માનસિક સ્થિતિ બાળકના કુમળા મન પર કેવી રીતે આટલી ઊંડી છાપ છોડે છે. વિભાગ 1. સૌથી પહેલો બુલી, બાળપણની પ્રતિકૂળતાઓના સ્ત્રોત પર પુનર્વિચાર. ચાલો બહારની દુનિયાને થોડીવાર ભૂલી જઈએ અને ઘરના ચાર દિવાલોની અંદર શું ચાલી રહ્યું છે તેના પર નજર કરીએ. અહીં સૌથી પહેલા આપણે આ રૂઝાયા વગરના માતા પિતા એટલે કે અનહીલ્ડ પેરેન્ટ શબ્દને તટસ્થ રીતે સમજવો પડશે. આનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ માતા પિતા ખરાબ છે કે તેઓ જાણી જોઈને પોતાના બાળકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ના, બિલકુલ નહીં. અહીં વાત કોઈ ખરાબ ઈરાદાની નથી. વાત એમ છે કે આ એવા માતા પિતા છે જેઓ પોતે ભૂતકાળના કોઈ આઘાત, વણુકેલાયેલી પીડા કે ભયંકર તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. અને આ જ પીડા સાવ અજાણતા જ તેમના વર્તન દ્વારા બાળકમાં ટ્રાન્સફર થાય છે, જાણે કે એક અદૃશ્ય દબાણ. માતા પિતા પોતે પીડિત છે અને તેમની તે પીડાનું વહન આગળની પેઢીમાં થઈ રહ્યું છે. વિભાગ 2. શબ્દો પહેલા ભાવનાઓ. શોષણની મૌન પ્રક્રિયા. હવે સવાલ એ થાય કે જો ઘરમાં કોઈ કઠોર શબ્દો નથી બોલાતા તો આ બધું થાય છે કેવી રીતે? હવે આ બહુ જ રસપ્રદ બાબત છે. અહીં બાળકના વિકાસની બે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ શકાય છે. એક છે શબ્દો સમજવા. આ પ્રક્રિયા ધીમી છે. બાળક મોટું થાય એમ ધીમે ધીમે ભાષા સમજે છે. પણ બીજી તરફ છે ભાવનાઓ અપનાવી, જે એકદમ તાત્કાલિક છે. રિસર્ચ બતાવે છે કે બાળકો ભાષા સમજી શકે તે પહેલાં જ પોતાના માતા પિતાની માનસિક સ્થિતિને એક સ્પોન્જની જેમ શોષી લે છે. તેઓ કદાચ એ નહીં સમજી શકે કે મમ્મી પપ્પા વચ્ચે શું ચર્ચા ચાલી રહી છે, પણ તેઓ એ ચોક્કસપણે અને ખૂબ ઊંડાણપૂર્વક અનુભવી લેશે કે ઘરમાં વાતાવરણ કેવું છે, ટેન્શનવાળું છે કે શાંત. આ અભ્યાસમાં મુખ્યત્વે 3 એવી ભાવનાઓનો ઉલ્લેખ છે જે સૌથી ઝડપથી બાળકમાં ટ્રાન્સફર થાય છે. પહેલું, ચિંતા. માતા પિતાનો અજ્ઞાત ડર બાળક તરત જ પકડી લે છે. બીજું, શરમ. જો માતા પિતા પોતે લઘુતા ગ્રંથિ અનુભવતા હોય તો બાળક પણ કારણ વગર પોતાની જાત માટે સંકોચ અનુભવવા લાગે છે. અને ત્રીજું, ગુસ્સો. દબાયેલો ગુસ્સો ઘરમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ ત્રણેય બહુ જ ભારે શબ્દો છે. મોટાઓને પણ આ ભાવનાઓ સંભાળવી અઘરી પડે છે. તો જરા વિચારો, એક નાનું અમથું બાળક આ વજન અજાણતા જ પોતાના ખભા પર ઉઠાવી લે છે. વિભાગ 3. ન સમજાય તેવી પીડા સહન કરવી, લાંબા ગાળાનું માનસિક પરિણામ. હવે આપણે એ સમજવાનું છે કે જ્યારે બાળક આટલી ભારે ભાવનાઓને પોતાનામાં ઉતારે છે ત્યારે ભવિષ્યમાં તેનું શું પરિણામ આવે છે. તો સૌથી અગત્યનો અને હૃદયસ્પર્શી મુદ્દો એ છે કે તેઓ તે પીડાને પોતાની સમજીને પકડી રાખે છે, એ જાણ્યા વિના કે શા માટે. જરા આ વાતની ગંભીરતા વિચારો. એક નાનકડું બાળક એક એવો માનસિક બોજ ઊંચકીને જીવન જીવી રહ્યું છે જે ખરેખર તેનો પોતાનો છે જ નહીં. તેને કોઈ જ ખ્યાલ નથી કે તેને શા માટે આટલો ડર લાગે છે કે શા માટે તેનામાં આટલો બધો ગુસ્સો ભરેલો છે. તેને સાચું કારણ ખબર જ નથી.
તે બસ એવું જ માની લે છે કે આ બધી નકારાત્મકતા તેના પોતાના સ્વભાવનો એક હિસ્સો છે. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? અને આ બધું સમજ્યા પછી આપણા સૌના મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થવો જોઈએ. આજે આપણે આપણા રોજિંદા જીવનમાં, કામકાજમાં કે સંબંધોમાં જે ભાવનાત્મક વજન અને પીડા લઈને ફરી રહ્યા છે, તેમાંથી ખરેખર આપણી પોતાની પીડા કેટલી છે? ડૉક્ટર મુકુંદ રાયનો આ અભ્યાસ આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે ક્યાંક આપણે પણ આપણા માતાપિતાના ન ઉકેલાયેલા આઘાતોનો અદૃશ્ય બોજ તો નથી ઉઠાવી રહ્યા ને? આ પ્રશ્નોનો જવાબ બહાર ક્યાંય નથી, પણ આપણા પોતાના આત્મનિરીક્ષણમાં જ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.